પોરબંદર શહેરમાં ડીઝલ અને પેટ્રોલની અત્યારે ખૂબ મોટી તંગી ઉદ્ભવેલી છે અને પબ્લિક ખૂબ હેરાન પરેશાન છે. પણ માછીમારોની વાત કરીએ તો માછીમારોની હમણાં 1 જૂનથી ઓફ સિઝન શરૂ થતી હતી, જે 15 ઓગસ્ટ સુધી. અને એ માટે માછીમારોને હજી સુધી કંઈ તકલીફ એટલી બધી નહોતી. તેમ છતાં અમે 15 દિવસ દેશના વડાપ્રધાન સાહેબે જે અપીલ કરી તેના ભાગરૂપે 15 દિવસ વહેલી અમે અમારી સિઝન સ્વૈચ્છિક અત્યારે જે બોટ આવે છે અમે બંધ કરી અને પાછી મોકલાવતા નથી, અને એમાં અમારું યોગદાન દેશ માટે આપી રહ્યા છે. જે વેકેશન દરમિયાન કઈ રીતે માછીમારો એમનો સમય પસાર કરતા હોય છે? આ વેકેશન દરમિયાન ખરેખર તો દરિયામાં માછલી એના બચા મૂકવાનો આ સમયગાળો હોય છે માછલીઓનો. અને બોટ માલિકો, પિલાણા માલિકો જે હોય છે તે પોતાની બોટોને કિનારે લઈ અને એનું મરમ્મત કામ કરી અને આવતા વર્ષ માટે નવેસરથી બધી રિપેરિંગ કરી કમ્પ્લીટ કરી અને જે 16 ઓગસ્ટે સિઝન શરૂ થાય ત્યારે શરૂઆતમાં પોતાની બોટ કમ્પ્લીટ રહે અને ફિશિંગમાં જાય એ તમામ કામકાજ પૂર્ણ કરતા હોય છે. આગામી નવી સિઝન ચાલુ થઈ એને લઈને સરકારને આપ શું વિનંતી કરશો? સરકારને અમારી એ જ વિનંતી છે કે માછીમારોએ પોતાના 15 દિવસ કિંમતી, અત્યારે ફિશનું લેન્ડિંગ સારું છે અને રેટ પણ સારો છે, તેમ છતાં 15 દિવસ સ્વૈચ્છિક જે અમે માછીમારોએ બોટો બંધ કરી છે દેશ માટે, તો અમે વડાપ્રધાનને અપીલ કરીએ છીએ કે આવનાર 16 ઓગસ્ટથી માછીમારોને પેટ્રોલ ડીઝલની કોઈ કમી ના રહે અને રાબેતા મુજબ જ મળતું રહે, તો માછીમારો એની રોજગારી પણ ઉત્પન્ન થશે અને દેશના ઉદ્યામો કમાવામાં અહમ રોલ માછીમારોનો છે. તો એ ધ્યાને લઈ અને વડાપ્રધાનશ્રીને અમે અપીલ કરીએ છીએ કે 16 ઓગસ્ટથી અમને ડીઝલ પેટ્રોલ આરામથી મળે અને ત્યાં સુધી આ દેશ ઉપર જે કટોકટી આવી એનો નિકાલ આવી જાય. જે પરિસ્થિતિ તો છે માછીમારો માટે, પરંતુ જે વડાપ્રધાન શ્રી દ્વારા આજે જે આપણે એલાન કરવામાં આવેલું છે કે ભાઈ ભારત દેશની અંદર આજે અમેરિકા અને ઈરાનના યુદ્ધ વચ્ચે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, આજે ડીઝલ આ પેટ્રોલ છે એની સમસ્યા ઊભી થતી હોય છે. આ લઈને આ બાબતે ડીઝલ બચાવવા માટે આપણે વડાપ્રધાનશ્રીએ જે જાહેરાતો કરી છે, પરંતુ અમારી જે ફિશિંગ બોટો છે એ જે વડાપ્રધાનશ્રીએ જાહેરાત કરી એની પહેલાં જે અમારી ફિશિંગ બોટો બંધ થતી ગઈ છે. પણ અમારે એ વિચારવાનું છે કે આવનારા દિવસોની અંદર જ્યારે ફરી પાછી અમારી સિઝન ચાલુ થાય, અમારી સિઝનનો ફિશિંગ પીરિયડ છે અમારો 15 ઓગસ્ટથી 31 મે સુધીનો જ્યારે આ સમય હોય, પણ આ સમયની અંદર અમારી ફિશિંગ બોટો થઈ જતી હોય, પછી જૂન, જુલાઈ અને 15 ઓગસ્ટ સુધી અમારે 71 દિવસનું જે વેકેશન, 71 દિવસના વેકેશન પછી અમારી જે ફિશિંગ બોટો છે એને પરત ચાલુ કરવા માટે અમારે શું કરવું પડશે, અને જો આવનારા દિવસોમાં આવી પરિસ્થિતિઓ ઊભી થશે તો માછીમારોએ તેમની ફિશિંગ બોટો ચલાવવા માટે ખૂબ જ મુશ્કેલી અનુભવવી પડશે. કારણ કે આજે ડીઝલના વધતા જતા ભાવ તેમજ ડીઝલની અંદર ફિશિંગ બોટની અંદર અમારે ડીઝલનો જથ્થો 3,500 થી 4,000 લીટર જે રાખવાનો રહેતો હોય છે, આ ડીઝલનો મોટો જથ્થો ન મળે તો અમારી ફિશિંગ બોટો ડીપ સીની અંદર જઈ અને ફિશિંગને માછીમારી ન કરી શકે. માટે અમારે આવનારી સિઝન માટે આના માટે ખૂબ જ મોટું આયોજન કરવું પડશે અને સરકારશ્રીએ સાથ સહકાર આપીને માછીમારોના વ્યવસાયને ટકાવી રાખવા માટે ડીઝલની પૂરતી વ્યવસ્થા કરવા માટે વિચારવું જોઈએ.